દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક લંપટ સાધુઓની સામે કાર્યવાહી કરવા માટે આજરોજ સુરત સ્વામિનારાયણ સિદ્ધાર્થ હિત રક્ષક સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સ્વામિનારાયણ સંપ્રદાયને કેટલાક સાધુઓ બદનામ કરી રહ્યા છે। આવા લંપટ સાધુ બાવાઓને સંપ્રદાયમાંથી દૂર કરવામાં આવે, કારણ કે આવા બાવાઓ સેક્સ કાંડ રચે છે અને તેના છાંટાથી સ્વામિનારાયણ સંપ્રદાય પર પડી રહ્યા છે, જેના કારણે સંપ્રદાય દિવસે ને દિવસે બદનામ થઈ રહ્યો છે। ત્યારે આવા સાધુડાઓની સામે સખત કાર્યવાહી થાય તેના માટે સુરત સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા આજે મંગળવારે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। શૈલેષભાઈ છોડવડિયા। અમારા જે સાધુઓ લંપટ સાધુઓ, બીજા સાધુ 90% તો ખરાબ છે, પણ 10% સાધુઓ સારા છે। એના માટે નથી, પણ જે લંપટ સાધુઓ છે એના માટે આવેદન પત્ર દેવા કલેક્ટર ઓફિસે આવ્યા છીએ। કારણ કે અમે આ છેલ્લા 1 મહિનાથી જોવો તમે પણ મીડિયા સમક્ષ તમારી પાસે બધા ગ્રુપો અને પુરાવા પણ આવી ગયા છે કે એક દિવસ પછી જમીન પર પચાવી પાડવાનું, બાળકોને માઇન્ડ વોશ કરવાના, બાળકો સાથે વિરુદ્ધ કૃત્યો કરવાના। વડોદરાની અંદર વાડી વિસ્તારની અંદર જે કન્યા મંદિર આવેલું છે ત્યાં પણ બળાત્કાર થયેલો છે। કાલે કિરસરા ગુરુકુળની અંદર જે બનાવ આવેલો છે, ત્યાર પછી ગરડાની અંદર ભગત પ્રસાદના સાધુ જે વિડીયો બહાર આવ્યા છે। આવા અવારનવાર 1 મહિનાથી અંદર જે આવા પરાક્રમો સાધુના બહાર આવ્યા છે, ત્યારે આવા સમયની અંદર અમારે તિલકચાંદ બહાર કરીને નીકળી એટલે કોઈ પણ જે સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત ન હોય એ લોકો એમને એમ કે જો તમારા સ્વામીજીએ પરચો પૂર્યો એટલે અમારે નીચું જોવા જેવું તિલકચાંદ પણ કરવી, અમારે કરવો કે ન કરવો વિચાર કરી રહ્યા છે। અને દિન પ્રતિદિન આ સાધુઓ પર કોઈ લગામ જેવા કર્મો કરે છે એ પર કોઈ લગામ રાખવા વાળું છે નહીં। છૂટતા આખલાઓની જે માને લોકો પોતાને મનસ્વી રીતે વર્તવું છે, કોઈની આજ્ઞામાં રહેવું નથી। અને આમનો જે કોઈ ગુરુ છે એ તો અત્યારે ફરાર થઈ ગયો એવું લાગે છે, એ પણ બોલવા રાજી નથી અને એને પણ કારણ કે પગાર ઉપર બેસાડેલો છે તારી પર કંટ્રોલ રાખી શકતો નથી। અમે આ સંતો બધા ખરાબ કાર્ય કરી રહ્યા છે, એના માટે અમે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા છીએ। કોઈ પણ સંતો હોય, કોઈ પણ અખાડાના સાધુ હોય, આવા ખરાબ કૃત્ય કરે એટલે એ લોકો સીપિયા લઈને મારી એના સંપ્રદાય બહાર કાઢે તો આમાં કોઈ કેવાનું નથી। આમાં કોઈ માલિક ને કોઈ હાર નથી। માલિક કોણ હોય? એના ગુરુ હોય માલિક હોય, દ્રષ્ટિઓ માલિક હોય, એના ગુરુ છે રાકેશ પ્રસાદ એ માલિક હોય, પણ એને બધા મિલી ભગત બધા મળેલા એટલે એ લોકો કોઈ કઈ સામું જોવે નહીં અને એક જ હોય આનું જો કોઈ બહાર પાડે તો ઓલાનું બહાર આવે એટલે બધા એને મિલી ભગત છે। અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ કે અમારી સંપ્રદાયની શુદ્ધિકરણ માટે અમારે આવા સાધુ જોઈતા નથી। અર્જુનભાઈ સુહાગિયા। અમે અત્યારે જે આ સંપ્રદાયની અંદર આ બાવાઓ સાધુઓ જે લંપટ સાધુઓ જે કૃત્ય કરી રહ્યા છે બધા એના વિરોધમાં અમે સરકાર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અને અમારી જે સ્કીમ છે 1973માં પાસ થયેલી વહીવટી સ્કીમ ગુજરાત હાઈકોર્ટે પાસ કરેલી, એનો સંપૂર્ણ અમલ થાય એ અમલ કરાવવા માટે અમે સરકારને મધ્યસ્થી થવા માટે અમે આ કલેક્ટર આવેદનપત્ર આપવા આવ્યા છીએ। આ સ્વામિનારાયણ સંપ્રદાય ગઢડા છે, જુનાગઢ, વડતાલ, બધા સંસ્થા લક્ષ્મીદેવ ગાદી અંતર્ગત જે દીક્ષિત સાધુઓ છે એ બધા જે છે એને માટે અમે અહીંયા આવ્યા છીએ। સંસ્થાઓ જૂની છે, પણ આ ભગવાન હિસાબે જે ભગવા પહેર્યા સાધુ પર બધા વિશ્વાસ રાખ્યો છે। વિશ્વાસ રાખ્યો એટલે જ્યારે બહાર આવ્યું બધું ત્યારે હરિભક્તોને જાણ થઈ આ તો હળા બગડ્યા છે બધા, એટલે જાગૃત થઈને બધા એક થઈને અમે અહીંયા આવ્યા છીએ બધા હરિભક્તો। આવા લંપટ સાધુને હાકી કાઢવા માટે અમારા બધા હાજર થયા છે અને કોઈ સાધુથી ભજન નથી કરી શકતા, કારણ કે આ લોકો ગરીબ ગયેલા અને કાઢ્યા પેલા બિચારા કેમ ભજન કરે? આ બધાની લાગણી દુભાઈ છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।